નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે આનંદધામ ગૌશાળા. એની અંદર તમને બધાને ખબર હશે કે આનંદધામ ગૌશાળાની અંદર હનુમાનજીનું મંદિર અને ઘણા બધી મૂર્તિઓ અને 4 જ્યોતિર્લિંગ આપણે શંકર ભગવાનના છે. તમને બધાને બતાવશું અને ખાસ કરીને તો તમે બધા જોઈ શકો છો કેટલા તીર્થ દેવો છે અહીં તો. ખાસ કરીને તો તમને લોકેશન વ્લોગ બનાવીશું. તો મિત્રો આવો અને તમને બધાને બ્લોગની એક અલગ જ સફર બતાવો. તો અમારે કમલેશભાઈ અને કેમેરામેન આરતી શું કહેવું? હેલો ગાઈઝ, તો ગાઈસ અમારે કમલેશભાઈ, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ વિક્રમભાઈ. ભાઈને ખૂબ આનંદ છો અને આગળની પોતે સંભાળશે. શું કહેશો? આવો, આપનું સ્વાગત છે આનંદધામ ગૌશાળા. એક વખત મુલાકાત લો, ખબર પડે કે કેવું છે અહીં. તો તમને સારું ગાર્ડન પણ ફોટા પાડવા માટે મળી રહેશે. દર્શન કરવાનું પણ સારું છે, શંકર ભગવાનનું મંદિર છે. હેડો તમને ગાર્ડન બતાવો, શંકર ભગવાનનું મંદિર બતાવો. હનુમાનજીના તમને બધાને દર્શન કરાવશો. હા, હેડે જાઓ તો સારું છે. તો મિત્રો આજે શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજીનું મંદિર એટલે તમને બધાને બતાવતા રહેશું. તો કેમેરામેન તમે હેડે જાઓ. અમે દર્શન કરી લેતા હોઈએ. જય હનુમાન દાદા. તો મંદિર તો સારું છે એટલે બધા દર્શન કરી લીધા છે અને આગળ તો હજી ઘણું બધું જોવાનું બાકી જ છે. એટલે વ્લોગમાં પડ્યા છે રહેજો મારા વ્લોગની અંદર. તો તમને આગળ નવું બતાવતા રહેશું. અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ખાસ કરીને તો અહીંયા ગૌશાળા પણ આવેલ છે. તમે કેમેરામાં ઝૂમ કરી શકો છો. ઘણી મોટું થાય છે. કરતા રહેજો, નિહાળતા રહેજો ગૌશાળા. ગામની સેવા છે આપણે. આપણે મૂર્તિ નામ તો આપણને ખબર નહીં, કોમેન્ટ કરજો કરો. જય સિયારામ. જોઈ લેજો એમ. તો મિત્રો આપણે આવી ગયા છે જે આનંદ પ્રકાશ બાપુના મંદિરે અને બાજુમાં હનુમાન તમે બધા દર્શન કરી દીધા હશે. તો મિત્રો આવી અને તમે આનંદ પ્રકાશ બાપુના દર્શન કરાવીએ. સરસ મજાના બાપુ અહીંયા 3 પ્રતિષ્ઠા મૂર્તિ પણ આવેલ છે. તમને બધાને બતાવતા રહેશું. ખાસ કરીને તો નવા બ્લોગમાં આવી જ ગયા છે. નવા જેમ કે આજ મુરત નીકળ્યું છે, દર્શન કરી લેવા. પહેલી વાર વિડીયો લોગમાં આવ્યા છે એટલે તમે લાઈક બાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને પ્રકાશ બાપુના આપણે બધા જોઈ શકીએ છીએ અને તમને બધાને દર્શન કરી દીધા હશે. જ્યાં તેમની સમાધિ મૂર્તિ પણ આવેલ છે એટલે તમે બધા જોઈ શકો છો. અને આપણે હવે 12 જ્યોતિર્લિંગ શિવલિંગના દર્શન કરશું. તો બધા અમારા વ્લોગને નિહાળી રહ્યા હશો, અમને ખબર હશે અને અમુકને કંટાળો પણ આવતો હશે. કેમ કે અમે એકદમ પ્રાકૃતિકને લાઈવ વિડીયો બનાવે છે એટલે નવા આવ્યા છે એટલે લઈ જોવાનું અચૂક રાખો. તો બનાવો મારા બ્લોગમાં. હાલો આગળ વધીએ. તો કેમેરામેન ચાલો.